तारो जो जिस हाचू बोले ना हाचू ये मानस पल में पीर थाय बापू हाचू बोलनारा ने हूँ मारा सलाम छे नकन 12 बीना धनी थी लोकड़ो नाथ कुटुंबना पगले उगड़ती ડીગે રમવા આવ્યો મારો બાપ અને સમાધિ માર્ગના 1500 ની સાલની અંદર 11 ગુરુવારના દિવસે ભાદરવી સુદ 11 ને ગુરુવારના દિવસે મારો 12 બીના ધનીએ સમાધિના માર્ગે હાલ્યો ને બાપુ તારે 24 પ્રમાણ હાલી ગયો તો પેલા 24 પ્રમાણ 24 પ્રમાણ તો હું તમને નહીં જણાવતો પણ એક પ્રમાણ જોરદાર તમને જણાવું છું પાંચમો પ્રમાણ એવું છે तन थी उजड़ा मन थी मेला दरियो भगवो वेश शू कीधु तन थी उजड़ा मन थी मेला दरियो भगवो वेश अने कोटे माड़ा आवनो बापू विश्वास ना राखतो ने के जगत लूटीने जतुं रहेशे आ मारो 12 बीना धनी बोली गयो तो बापू अतार तो पनीर वगैरह होय खावा नहीं बेटा हाँ महाराज के ने अमर बाप जोन महाराज बेटा है અને महाराज मार जेवा છે એટલે એમને કઈ કઈ લાગે જ નહીં ભાઈ આ હું શબ્દ કોને બોલું છું ખબર જે ઓરિજિનલ બાપુ હોય ને જે ઓરિજિનલ महाराज એના માટે આ શબ્દ નહીં હોય જે ખોટા છે ને ખોટા એને ખોટો જ કામ કર્યું છે અને ખટક છે અને આવે કે ક્વોટેરિયમ શિવમ વેચાવા વાળો ન હોય હો આ રાજકારણમાં આવતો જ નહીં આ બાપુ કોઈ દાડો હા કે 18 વર્ષનો રાજા बापू शब्द आपने क्या रशू 18 वर्ष 18 नाकने लागे ने कोना बाप जेवू केवा जेवू છે તો જ બાપુ કહેવાનો નકર માઈ કોંગલન બાપુ शब्द ના શું કે આ બાપુ બોલે આ તમારા પંચમહાલ મે મરી કાઈ લેવાનું છે અમે બાપુ રહ્યા જીજે 6 ના તમારા પંચમહાલ મે નહીં ભાઈ અમારે वो वीडियो લેવા આવવાનું બરાબર નહીં કે રાશન લેવાનું તો છતાંય પંચમહાલ મે ગહાવાનું પણ કેમ અમાર જીજે 6 માં એવું કે પંચમહાલ મે બહુ શીખેલ્યો છે આવું કે બાપુ આપણને આપણું કર્મ નડશે જો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પણ મોત જો જમણા પગના અંગૂઠે લખેલું હોય એક પણ કદમના ડાળની નીચે પારધીના બોને લખેલું હોય તો આપણું મોત અહીંયા મંડળાતું હોય છે બાપુ કોઈનાથી બીવાની જરૂર નથી આ બાપુ બોલે અને જેને બી બહુ જોર હોય ને કે કરી મેળવાનું તો કરી શકો છો બાપુ અને તઈ બેઠું બેઠું ના કરાતું હોય તો ભાઈ અહીં આંબો મારી નારો તો ખાઈ જઈશું અમને કોઈ ચિંતા છે નહીં તો એમ જ મરી જતા હોત ને તો આજે કઈક જગતમાં કઈક રોવા તમને બધાને બહુ બીક છે ને અમુક અમુક ને 9 વર્ષ હોય ના જવાય અમર જીતેન્દ્ર બારિયા એમને તો સમસોન મે પ્રોગ્રામ રાખેલો પૂછી જો અને તે પાછો પ્રસાદ હોય જેવો ખવડાવે પૂછો બાપુ હોય ખવડાવે હવે મોડવલીઓ તમે કરો ને મોડવલીઓ નહીં કરતા કારી ચૌદશ ને એ જ પ્રસાદ અમને સમસાન મેં ખવડાવે લો અમને કઈ કરી મેળ્યું અને અમે એકલા નહીં અમારે બધું એ ખાધ્યો જો મનની અંદર પણ વ્યામની હોય ને બાપુ તમને કઈ નડે નહીં અને હું સમાજને મા બાપ વિશે વાત કરીશ મને બીજા વિશે વાત માનો કોઈનો વિરોધ નથી હું કોઈનો લેવા આવ્યો નથી खटकटू હોય તો મારો રોમ રોમ એ તો ખટકે જ હોમેથી એક જણ તો ખટકે અને ખટકવા વાળા બળવા વાળા ના હોય તો જે બોલવાની મજા ક્યારે આવે હા જેના પનો માર્કેટમાં હાલ્યું હોય ને એના વિરોધ થાય મારી કોંગલાના વિરોધ ના હોય બાપુ કેમ કે પેલોથી જોયું નહીં જતું બાપુના શબ્દ જોયા નહીં જતા બાપુ જો તો ખરા એટલે गौरव છે કે એક દિવસ પણ મારો હું ઘેર નહીં રહેતો આજે પ્રોગ્રામ સતત ચાલે છે આ બાપુએ કોઈનો રૂપિયો નહીં લીધો પ્રોગ્રામ કર્યા ને એટલો ને પૂછી જોજો જો જેસરનો બાપુ જો કોઈના હાથ લોબો કરીને આવ્યો હોય ને તો આ મારી માને જન્યો તો પેટે બેકાર છે યાર એમને નહીં લેવા તમારે તો જોઈ લેજો ગોમ में કંઈક આવે સાઈ હોય તો પેલા જઈને લઈ આવે અહીં પા તો જોનતાય ના હોય ને દોરો લુગડો પહેરતા દોરો લુગડો હો પાડી જશે અને હાઈ લાગશે ને તો લોકોને એટલે કહેવાનું કે ઉપર જવા માટે કોકની દુવા નીચે પડવા માટે કોકની હાય બાપુ આ કોઈની લેવી નહીં હા જોડે બેવાળો ખદડો ને એકડે બીજાને શું કહેવાનું હે પોતાની પછાડી પર પારકાને થોડી ખબર છે કે આપણે કઈ બેઠેલા સાચી વાત છે ને જીતેન્દ્ર બારિયાએ જોરદાર ટીમલી બનાવી છે કે બાપુ લોકોએ મેના માર્યા અમારી હારે તો કોઈ નતા જ્યારે તમે અમને મળ્યા ત્યારે જિંદગી અમે જોવા લાગ્યા બાપુ સાચી વાત છે યાર શું કરવાનું આ મારી ઉંમર કેટલી છે 20-21 વર્ષની ઉંમર છે
તમને લાગતું હશે બાપુની આટલી મોટી ઉંમર હશે, પણ નાનો જ છે, બાલુડો જ છે. અમુક જગ્યાએ અમે જઈએ ને મહારાજો એવું કે આવડું થોડું આવે ને મંચ પર ભડાકા બોલાડે તા ખબર પડે આ તો ટાઈમ બોમ્બ હતો. હા ભાઈ, શાસ્ત્રોનું જ્ઞાન લઈને બેઠા છીએ બાપુ, એમને એમ નહીં બોલાતું. કેમ કે શેરના માથે હવા શેર પડ્યા જ છે. જગતની અંદર તમારું ઘર બાર સાચવીને રાખજો. સામેવાળા નાગરી કરતો પેલા 3 નાગરી આપણા પર થાય છે. પેલા દાઈ હારે ના જાય ગોળી ચીકો ના લે, એટલે પેલા આપણું જોવાનું બાપુ ભાઈ, સામેવાળાનું જોવાનું. અને સ્ત્રી જાતને ખાસ મારી નમ્ર વિનંતી કે પરણેલી સ્ત્રી હોય, સુહાગન સ્ત્રી હોય અને માથે સિંદૂર અને માંગમાં મંગળસૂત્ર હોવું જોઈએ બાપુ. આ શિવ પુરાણ મેં બોલે છે જેના માથે સિંદૂર અને મંગળસૂત્ર ના હોય વિધવા જેવું જીવન જીવે છે. એટલે આ પંચમહાલની અંદર વિધવા બહુ છે બાપુ, છે કે નહીં? ઇતિહાસ બોલે છે પંચમહાલમાં બહુ છે. ભાઈ હમણાં જોયું હતું ને કરવા ચોથનું, ભાઈ એમ નહીં કહેવાનું ભાગવર મેં જેમ કે મારા ઠાકોર તમારે પેલા હું ગયું હતું આગળ પડો બાપુ, તારો ઠાકોર તાર લીધે જ જીવો, જીવતે જીવ વેલ્યુ રાખ ને 365 દિવસ. હા, એ તો મારે તો ખુલ્લું જ બોલવા જોઈએ હો, કેમ કે હાચામ બી જેલ મેં સેન્ટ્રલ મેં જવાનું થશે ને તો બાપુ 100% જ હશે. એનામાં કઈ મીખ મારે અને પાછું જેલમાં કઈ ના કે પથારી ફરવતા ના હું પાછો ત્રણ દાડો કઈક આવવાનું થાય. હા, જિંદગી હવે આ બાપુના નોમે કરી દીધી છે કે આપણે કઈ મોહ માયા તારું મારું નહીં. મારા દરબારમાં કોઈ નાત જાત ભેદભાવ હોતો નથી બાપુ. એવું કે આ નાતનો છે, પેલી જાતનો છે, આમ છે તેમ છે, ભાઈ નાતી જાતિ બધું આપણે કરવા વાળા છીએ. કોઈ દિવસ કઈ માંગવા જાવ છો તો જોવો છો કે કઈ નાતનો છે કઈ જાતનો છે બાબુ. પાવાગઢની અંદર જે વનકરવાસ છે ને એ જ આરતી ઉતારતા છે કે અમે મળ્યા છીએ, અમારા નજીકના ગામના જ છે બધા. તો તારે મહાકાળીમાં નહીં નડતું હોય બાપુ? જોયાનું ઝેર છે, જોયાનું ઝેર છે. તારું મારું આપણે કરવા વાળા છીએ બાપ, આની અંદર કશું હોતું નહીં. આ ઉકળતી ડેકો છે. હવે કાલે હું અત્યારે દગાવું તો પાછો એવું કહી દઉં એ અભર છે કડી ગયેલો એમ, એટલે તારા જ ખોરી એમ કઈ ખોમીએ છે ને બાપુ, તો જ દગાવી અમને હાચી નીતિની ભક્તિ છે ને કઈ દાગ પણ ના અડે. તું લાલ કરી નાખ ને, પણ જો હાચી તારી ભક્તિ છે ને હાચો ભગવાન તારા ખોરી હશે ને, અમુક તો ધોનીને એવું કે ખબર કે મારી નિંદા કરે માતાજી, એવું હોય કે એવું કે આવું ના હોય. જગતની અંદર જો આપણને માનવા વાળા પણ હશે, નહીં માનવા વાળા પણ હશે. જો ભગવાન જો સતયુગની અંદર બોલી ગયો હોય કે સતયુગ મેં જો મને નડતા હોય તો કળિયુગ છે બાબુ. એટલે કીધું ને આપણને પાળવા વાળા લોકો જોડે બેઠ્યા છે, એવા ખાલી સમયની રાહ જોવે છે બાબુ કે સમય ક્યારે મળે ને હવા કાઢી જવો. સાચી વાત છે ને? અમને ના ગમે તો દીપીએ લાઈટ બંધ કરી આપે. અમુક ગોમાં બહુ થાય એવું ને, એટલે જ કહું છું પુત્રો તમે બહુ પાછળ કરી ખાવાના, આગળ તમારથી કઈ નહીં. તમારા મા બાપને જો અમને પગે પડશો ના, તમારા મા બાપને પગે પડજો. મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ. એટલે પ્રથમ પેલા ગણપતિ પૂજાય છે, નકર કોઈ પૂજાયો, કોઈ દેવ પૂજાયો કેમ કે પહેલો ચરણ ને મા બાપને યાત્રા બતાવનારો ગણપતિ દાદા વિઘ્ન હરતા છે. એટલે તારે વચન મળેલું કે પહેલો તું પૂજેશ પછી બધા પૂજા છે. પૂજાય છે ને બાપુ? હા, એટલે આ કહું કે લેબો મગડો જો કઈ વારેલો હોય ને એ લઈ આવવાનો કહેવાય, અને શરબત બનાવી પી દેવાનો, કઈ થવાનું નહીં. જે દાડે થાય ને જે સવા બાપુ કોન્ટેક્ટ કરવો. હા, કાયદેસર આવું પણ હોય. અહીં લોમદેજીને ડેગ ઉતરશે ને એ માતાઓ ધૂનવાઈ જશે, એટલે સાઉન્ડ વાગશે ને એટલે લુગડો હો પાડી નાખે. 4 યુગની સદી છે, ત્રિલોકનો નાથ છે મારો 12 ધણી. 4 યુગની સદી સમયની રીતે રમવા આવે બાબુ. ના નહીં કેતો કે તમને માતાઓ ના રમે બધું રમે. એનો સમય હોય કે સંકટ વેરાનો હોય, આરતીનો સમય હોય તારે રમવા આવે ને. આવીએ 13માં હોય તું ને તો તમે કેમ નહીં સાચું બોલજો હે બાપુ? અમે જે સાચું બોલીએ અમારા શબ્દ કેમ સાચા પડતા છે? અમે અમારી નીતિ પર છીએ ને. અહીં રોમદેવજીનું પાછું ગાયન વાગે ને અમે બગીમ હોય દુનિયા ફૂલ. એ તો એવું થોડું છે કે જો બોલાવે તો જ આવે. બાપને આરાધના કરો ત્યાં જ હોય ને. 12 ધણી ત્રિલોકનો નાથ જ્યારે સમાધિના માર્ગે ગયો ને એની પેલા એવું બોલી ગયેલો કે રાજપૂતો મારા પર વિશ્વાસ રાખજો, હું પેઢીએ પીર ઉતરી છે. અમારા બાપે વચન આલેલું. પણ જ્યારે સમાધિ ગોદાઈ ને ત્યારે મારા પર વિશ્વાસ ના રહ્યો. ત્યારે એવું બોલેલો કે હવે પેઢીએ પીર ની ઉતરું, તમે મારા પર વિશ્વાસ ના રાખતો, હું મંદિર બાદ બેઠેલો છું. આ 12 ધણી બોલી ગયેલો યાર, એમને નહીં બોલાતું.
એટલે આવે તો એમ કે આજે મેં દીવો કર્યો છે ને તે મન હોય અમને કંપાર્યો છું તો બાપુ તને અશક્તિ છે થોડું દવાખાને જઈ અહીં ના આવે જગતમાં મેં જોયું કે જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં વાયરલ નહોતો ને ત્યારે અમે હોય રામદેવજી ખોરતેલા તારે આક્ષન મેં એકલા જોયેલા કે રામદેવજી કઈ છે અત્યારે તો ઘેર ઘેર રામદેવજી પેદા થઈ જાય લો કોપીઓ મારતા થઈ જાય હે બાપુ